નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં વન વિભાગના કસ્ટડીમાં યુવકના મોતથી હોબાળો. ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાનો ગ્રામજનોનો ઇનકાર. જિલ્લામાં વન વિભાગની કસ્ટડીમાં એક યુવકનું શંકાસ્પદ મોત નિપજતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. વન વિભાગના અધિકારીઓ ઢોરમાર માર્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો સાથે પરિવારો પણ લગાવી રહ્યા છે. ગ્રામજનોએ કહ્યું છે કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર ન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. આ સમગ્ર મામલામાં જોઈએ તો સાહુડીના શિકારના આરોપસર વન વિભાગના અધિકારીઓએ 3 યુવકોને અટકાયત કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ 3 યુવકોને 24 કલાક સુધી રેન્જ ઓફિસમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને કસ્ટડી દરમિયાન તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અત્યાચારના કારણે એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે એવું ગ્રામજનોનું અને પરિવારજનોનો આક્ષેપ છે. ઘટનાને પગલે રોષ ભરાયેલા ગ્રામજનોએ ઉગ્ર વલણ અપનાવ્યું છે અને તેમની મુખ્ય માંગણીઓ છે કે તાપી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવે, મૃતકના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે, દોષિત અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય. જ્યાં સુધી આરએફઓ વિકાસ દેસાઈ ઉપર હત્યાનો ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર કરીશું નહીં કે અંતિમ સંસ્કાર પણ કરીશું નહીં એવી ગ્રામજનો અને પરિવારોની માંગ છે. કિશનભાઈ પ્રતાપભાઈ વસાવા, અમારી ગ્રામજનોની માંગ એ છે કે જે છોકરાને ઢોરમાર મારીને મારી નાખ્યો છે એવું જ અમને લાગે છે અને એ છોકરાનો બાપ છે અને એ છોકરાનો જો કે સહારો હતો એ છોકરો જ હતો, એ બાપનો સહારો હતો એ છોકરો જ હતો અને એ હવે એકલો જ છે. હવે એનો સહારો કોણ? જે બીજો છોકરો છે પણ એ બહાર ગામમાં રહે છે, હવે આ એકલો, તો એને યોગ્ય વળતર મળવું જોઈએ અને એના પછાડી કોઈ એક સહારો નથી. અમારી ગ્રામજનોની માંગ એ છે અગર યોગ્ય નિર્ણય નહીં કરશે તો આ મૃતદેહને લઈ જઈને અમે કોર્ટની બહાર મૂકીને અમે બેસી જઈશું અને અગર એવું પણ અમને યોગ્ય નિર્ણય નહીં મળે તો અમે રેન્જ ઓફિસનો પણ ઘેરાવો કરીશું અને અમે કલેક્ટર ઓફિસનો પણ ઘેરાવો કરીશું. અમારી માંગ એ છે કે જે ઢોર માર મારીને અમારા છોકરાને મારી નાખ્યું છે તો હત્યાનો ગુનો લાગવો જ જોઈએ અને હત્યાનો ગુનો લાગે એવી અમારી ગ્રામજનોની માંગ છે તાકી આજુબાજુ કોઈનું શોષણ ન થાય એવી અમારી માંગ છે. ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ છોકરાનો અંતિમ સંસ્કાર કરીશું નહીં. અમને જે બી ભોગ ભોગવું પડે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી, મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી અને આરએફઓ સાહેબને પણ રજૂઆત કરી છે. એ લોકોએ એવું કીધું કે અમે આવીશું. હવે આવશે કે નહીં આવશે એ જોવાનું રહ્યું. ગ્રામજનોએ આ ગંભીર ઘટના અંગે માંડવીના ધારાસભ્ય અને માજી મંત્રી કુંવરજી હળપતિને ટેલિફોનિક વાત કરી અને તાપી જિલ્લાના કલેક્ટર અને ઉકાઈ મામલતદારને ટેલિફોનિક જાણ કરી છે. જો વહેલી તકે ન્યાય પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો આવતીકાલે મૃતદેહને સોનગઢની બહાર મુખ્ય માર્ગ ઉપર મૂકીને ધરણા પ્રદર્શન કરવાની પણ ગ્રામજનોએ તૈયારી બતાવી છે. એ આખી ઘટના 2 થી 3 તારીખે અમારા ગામના 3 જુવાન હતા અને કે જે ગામનો જે ભાઈ રશીદ કુમાર જે મરણ પામેલો છે એ લોકો જંગલમાં ફરવા માટે ગયા હતા ને ગામ લોકોને જાણવા પ્રમાણે એ લોકો જંગલમાં ગયેલા ને બીજી તારીખે એ લોકો પાછથી આવતા ત્યાં જંગલી સાહુડી મરેલી હાલતમાં મળેલી એટલે એ લોકો પાછા એ સાહુડીને લઈ આવતા હતા અને એમાં રસ્તા પર જંગલ ખાતાના ઓફિસરોએ રોકી રાખ્યા એ લોકોને કસ્ટડીમાં લઈ ગયા હતા. કસ્ટડીમાં લઈને એ લોકોને 24 કલાકની અંદર એ લોકો કસ્ટડીમાં જ રાખ્યા હતા. એમાં અમે જતા હતા અને અમને કઈ ખબર નહીં પડતી તો અમે ઓફિસે જઈએ એ લોકો જંગલમાં નીકળી જતા હતા. અમે જંગલમાં જઈએ તો ઓફિસે એટલે આખો દિવસ એ લોકોએ ફરાવીને ટાઈમ પસાર કરી દીધો. એ લોકોને ઢોર માર માર્યો અને એ લોકોએ અમે જોયું તો પેલા એક ભાઈના છાતી પર ઘા બી છે. એ લોકોને અમે પૂછ્યું ત્યારે કુવાડાના દંડાથી આ બાજુ મારેલ છે. અમે પોતે જોયું છે. એ રસિકભાઈની તબિયત બગડી એટલે અમે રાતે લોહીની ઉલટી કરતો હતો એટલે રાતના 2 કલાક ખાતે 108 ને ફોન કર્યો અને પાછા અહીંથી સોનગઢ ગયા. સોનગઢ થી ના પાડી એટલે પછી વ્યારા ગયા. વ્યારા થી પાછા સુરત લઈ ગયા. એટલે કેટલા દિવસ એડમિટ રહ્યા હતા? 5 થી 6 દિવસ એડમિટ રહ્યા. બરાબર. ગઈકાલે રાતના છેલ્લે શું થયું? એટલે ગઈકાલે એટલે આ સવારના અરસામાં લોહીની ઉલટી થી
અને 2 થી 3 મિનિટમાં જ મૃત્યુ થઈ ગયું. હાલમાં સોનગઢ અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વિનોદ વિનોદ આજે ભાઈ મરી ગયા તેનું શું નામ છે? રસીદ. હવે તું રસીદ અને બીજું કોણ હતું તારી સાથે? તમે કયા જંગલમાં ગયેલા? લીંબીના. ત્યાં તમને શું મળેલું? સાવડી. જીવતી હતી કે મરી ગયેલી હતી? મરેલી. પછી તમે એને લઈને ઘરે આવતા હતા, પછી શું થયું? પકડેલા. પછી ક્યાં લઈ ગયા તમને? રેન્જ ઓફિસમાં. તાપતી રેન્જ ઓફિસમાં. ઉકાઈ. બહુ માર્યા. શેનાથી મારેલા? કુવાડીથી મારેલો. આ નિશાન એનો છે? આ દંડાથી બી મારેલો. કેટલા કલાક પૂરી રાખેલા તમને? 24 કલાક. તો એમાં પેલા જે ભાઈ મરી ગયા રસિક, એને વધારે મારેલું? એની હાલત ખરાબ થઈ ગયેલી. બીજા યુવકનું નિવેદન છે કે કસ્ટડીમાં એમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. 24 કલાક પૂરી રાખીને એમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. સાહુડી મારવાના આરોપસર એમને પકડવામાં આવ્યા હતા અને એમની સજા, એમને ગુનો કબૂલ કરવાની તજવીજ હાથ ધરાતી હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં. પણ વધુ માર મારવાથી કે પછી કોઈક અન્ય કારણસર આ યુવાનનું મૃત્યુ થયું છે એ તો પોલીસ જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરાવશે ત્યારે જ સાબિત થશે. પણ હાલમાં જે ઘટના બની છે, જે રીતે યુવાનનું મૃત્યુ થયું છે અને ગ્રામજનોની માંગ છે કે વિકાસ દેસાઈ નામના જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે એમના ઉપર ગુનો નોંધવામાં આવે અને એમને બરખાસ્ત કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.